અલ ફતેહ એકેડમી डॉक्टर बाबा साहेब आम्बेडकर साहेबे कीधुं छे कि शिक्षा वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़े। मारा भाई समान भाई श्री हनीफभाई जत एमना द्वारा जे आ एक एकेडमी पहला तो जे शुरू करी रह्या छे मुंद्रामां, हूँ खरेखर एमने अभिनंदन आपું। આપણે શારીરિક રીતે મજબૂત હોઈએ પણ આપણે માનસિક રીતે મજબૂત ક્યારે બનશું? જ્યારે આપણે શિક્ષણ લઈએ। અલ ફતેહ એકેડમી માટે સૌ પ્રથમ આપણે કહીએ ને કે પહેલો પગથિયો જ્યાંથી શરૂઆત થાય છે એ ગામ છે પલી। દરેક વ્યક્તિ માટે મારો સંદેશ છે કે પોતાના મૃત્યુથી પહેલા એવા કાર્યો કરી જાય કે જેની નોંધ એના મૃત્યુ પછી પણ લોકો। શરીર મજબૂત હશે, વ્યક્તિ યુવાનો મજબૂત હશે તો દેશ મજબૂત થશે। આજે કોઈ પણ જાતનું ઘણી જગ્યાએ આફત આવી શકે છે દેશ માટે, તો શારીરિક આપણે અને માનસિક રીતે મજબૂત બનવું। અલ ફતેહ એકેડમીને એવી શુભેચ્છાઓ પાઠવીશ કે અલ ફતેહ એકેડમી જે ઇંગ્લિશ મીડિયમની એજ્યુકેશન સ્કૂલ શરૂ થઈ રહી છે તેમાંથી છોકરાઓ ભણે, યુવાઓ ભણે અને આગળ વધે, આપણા સમાજને આગળ વધારે, દેશને આગળ વધાવે એવી શુભેચ્છાઓ। ક્રિકેટ પણ રમાઈ જાય પણ એ ઉદ્દેશ્યથી, એ ડોનેશનથી, કદાચ એ ડોનેશનથી 100 રૂપિયા પણ એ અલ ફતેહમાં જશે અને કોઈ ગરીબનો દીકરો ક્યાંક સારું એજ્યુકેશન મેળવી અને તરક્કી પામશે તો એનો જે અજર જે છે એ આપણને મળશે। એ ઉદ્દેશ્યથી અમે આજે ટુર્નામેન્ટ રમાડી। ત્યારે હનીફભાઈ ધારે તો પોતાની રીતે બિઝનેસમાં કામ કરી શકે છે, પોતાની રીતે ફાયદો પહોંચાડી શકે છે, પણ એમને કેમ એવો વિચાર આવ્યો? તો તમામ એવા યુવાઓને પણ એમાં વિચાર આવવું જોઈએ કે હું જે પણ ક્ષેત્રમાં હું તો એમ માનું છું કે તમે જે પણ ક્ષેત્રમાં હો, ઉદ્યોગપતિ હો કે તમારી પાસે કરોડોનું હોય પણ તમારો 5% પણ ભાગ સમાજમાં નથી જતો તો તમારું હોવું કે ન હોવું કોઈ પણ ફરક નથી। માટે જ્યારે આજે અલમીમ યુવા કમિટીએ ક્રિકેટ મેચના માધ્યમથી એક ડોનેશન ભેગું કરી અને એ ડોનેશન એજ્યુકેશન માટે વાપરવામાં આવે એવી જ્યારે એમની નેમ છે તો એમને હું ખૂબ ખૂબ મુબારકબાદ। સમાજના વિકાસ માટે એજ્યુકેશન છે એ સૌથી મહત્વનું અંગ છે। એજ્યુકેશન વગર સમાજનો વિકાસ અશક્ય છે। સમાજનો વિકાસ કરવો હશે તો આપણે એજ્યુકેશન ફર્સ્ટ પ્રાયોરિટીમાં રાખવું પડશે। પલીવાડમાં અલ ફતેહ એકેડમી મુન્દ્રાના લાભાર્થે જત પ્રીમિયર લીગ સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। પલીવાડમાં અલ ફતેહ એકેડેમી મુન્દ્રાના લાભાર્થે જત પ્રીમિયર લીગ સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું સફળ આયોજન નખત્રાણા તાલુકાના પલીવાડ ગામે અલમીમ યુવા કમિટી પલીવાડના આયોજનથી તથા મુન્દ્રા ખાતે નિર્માણ પામી રહેલી અલ ફતેહ એકેડેમીના લાભાર્થે જત પ્રીમિયર લીગ સુપર 8 એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 8 ખેલાડીઓની ટીમો સાથે 5 ઓવરની મેચોના ફોર્મેટમાં કુલ 12 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર દિવસ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચક અને સ્પર્ધાત્મક મુકાબલાઓ જોવા મળ્યા હતા। આ આયોજન દરમિયાન વિવિધ સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું તેમજ ક્રિકેટના માધ્યમથી શિક્ષણ માટે ફંડ એકત્ર કરવાની આ પહેલને બિરદાવવામાં આવી હતી। ટુર્નામેન્ટ દરમિયાન એકત્રિત થયેલ સમગ્ર ફંડ રકમ આયોજક ટીમ દ્વારા મુન્દ્રા ખાતે નિર્માણ પામી રહેલી અલ ફતેહ એકેડેમીને અર્પણ કરવામાં આવશે, જે શિક્ષણ ક્ષેત્રે એક પ્રશંસનીય અને મહત્વપૂર્ણ પગલું છે। ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં અનાયા 11 અને ગોળપર 11 વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી, જેમાં અનાયા 11એ શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી હાંસલ કરી હતી, જ્યારે ગોળપર 11 રનર્સ અપ જાહેર થઈ હતી। આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ સાલે જત, બેસ્ટ બેટ્સમેન ફિરોઝ જત, બેસ્ટ બોલર સાલે જત, ફાઇનલ મેન ઓફ ધ મેચ ઇકબાલ જત રહ્યા હતા। ટુર્નામેન્ટનું આયોજન અલ ફતેહ એકેડેમીના નિર્માણ કાર્ય માટે સહાયરૂપ બન્યું છે, જે શિક્ષણ અને સામાજિક વિકાસની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે। અંતમાં આયોજકો દ્વારા તમામ ખેલાડીઓ, દર્શકો, દાતાઓ અને સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અલ ફતેહ એકેડેમીના હનીફભાઈ જત, યુસુફભાઈ ખત્રી, ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, કાળુભા ગોહિલ, સુરેશભાઈ ચારણ, મહમ્મદભાઈ જત, ઇકબાલભાઈ સોઢા, મોહસિનભાઈ હિંગોરજા, યાકુબભાઈ મુતવા, સિકંદર સમેજા, રમજુભા રાયમા, યાસીનભાઈ ખત્રી, સિરાજ મલેક, કાસમ ખલીફા, યાસર ખત્રી,
તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ઇકબાલભાઈ જત, અસલમભાઈ જત, જાકબ જત, ગુલામ જત, મુબારક જત, રજાક જત, હાજી જત, અવેશ જત, સલીમ જત, મુસ્તાક જત, નજીમ જત, ખાલિદ જત તથા અલ-મીમ યુવા કમિટી પરિવારના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ. ચોક્કસ અલ ફતેહ એકેડમી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે કીધું છે કે શિક્ષા વો શેરની કા દૂધ હે જો પીએગા વો દહાડેગા. પોતાની સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે અલ ફતેહ એકેડમીના ટ્રસ્ટી અને નાની ઉંમરના મારા ભાઈ સમાન ભાઈ શ્રી હનીફભાઈ જત એમના દ્વારા જે આ એક એકેડમી પહેલાં તો જે શરૂ કરી રહ્યા છે મુન્દ્રામાં, હું ખરેખર એમને અભિનંદન આપું છું. શું કામ? કારણ કે આજે સૌથી મહત્ત્વની વાત તો શિક્ષણ છે કે શિક્ષણ હશે તો આપણી સમાજના યુવાનો, આપણા દીકરા દીકરીઓ એ આગળ વધશે અને શિક્ષણ હશે અને એકેડમી આવી સારી હશે તો એનામાં છોકરા રહી શકશે અને જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ ભરતીઓ આવે છે વિભાગની તો એની તૈયારીઓ કરી શકશે. એટલે સૌ પ્રથમ તો હું હનીફભાઈ જત અને એમને પૂરા પરિવારને હું અભિનંદન આપું છું કે એમને જે સપનું સેવ્યો છે સમાજના યુવાનો માટે, સમાજ માટે. એટલે માલિક અને પર્વત દિગાર, આજે માઘ મહિનું, પવિત્ર માઘ મહિનું ચાલુ છે. હું મૈસૂર સમાજમાંથી આવું છું અને 2 દિવસ રહી કરીને ધણી માતંગ દાદાની જન્મ જયંતિ છે ત્યારે હું ધણી માતંગ દાદા પાસે અને પર્વત દિગાર માલિક પાસે એ જ દુઆ કરું છું કે હનીફભાઈનો જે સપનો છે સમાજ માટે એ સપનું સાકાર થાય. ચોક્કસ જે રીતે તમે વાત કરી, મેં અગાઉ પણ હનીફભાઈને અભિનંદન આપ્યા છે એમના પૂરા પરિવારને. કારણ કે જે ઉંમરે ધંધા રોજગાર સાથે પોતાનું કરિયર બનાવતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં સમાજને મારે શું આપવું? કારણ કે આ એક બહુ મોટું વિઝન લઈને બેઠા છે. આજે એ જ્યારે આજે નહીં તો 12 મહિના રહી કરીને આ જ્યારે એકેડમી તૈયાર થશે અને એનામાં સમાજના દીકરા દીકરીઓ ભણશે, એનામાં અભ્યાસ કરશે અને એના પછી કોઈ આઈપીએસ બને, કોઈ કલેક્ટર બને, કોઈ મામલતદાર બને, કોઈ પ્રાંત અધિકારી બને તો એ અત્યારે નહીં પણ આવનારી 25 થી 30 વર્ષ પછી આમનું જે સપનું છે, આમનું જે વિઝન છે એ ત્યારે સમાજને યાદ આવશે કે જ્યારે ખરેખર જરૂર શિક્ષણ માટે હતી. આજે પણ આપણે જોઈએ છીએ કે શિક્ષણ વગર કાંઈ નથી. અને સૌથી મહત્ત્વની વાત કે આજના જમાનામાં દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય કે અતિ પીછળો સમાજ છે કે જ્યાં સુધી શિક્ષણમાં આગળ નહીં વધે ત્યાં સુધી આપણે 110% પાછળ જ રહેશું. ઇકબાલભાઈ તો કચ્છનું એક ઘરેણું છે અને સમગ્ર મુદ્દાઓ ઉપર કોઈ એક સમાજ માટે નહીં પણ કચ્છના અલગ અલગ મુદ્દાઓ ઉપર એ પછી આરોગ્ય હોય, શિક્ષણ હોય કે રોજગારી હોય, એ શિક્ષણ એના માટે આંદોલન કરતા હોય, ન્યાય માટે આવેદનપત્ર આપતા હોય ત્યારે હું એમના માટે, એના ભવિષ્ય માટે હું શુભકામના આપું છું કે એ ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે. અને એમને જે આયોજન કર્યો છે, કારણ કે આજના આધુનિક યુગમાં, કારણ કે આપણે આજે 5 મિનિટ પણ મોબાઈલથી અળગા નથી રહી શકતા અને એવી પરિસ્થિતિમાં જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય અને અહીંયા કને આખો દિવસ શારીરિક કસરત થતી હોય, ઓટોમેટિક કસરત થતી હોય, કોઈક ફિલ્ડિંગમાં, કોઈક બોલિંગમાં, કોઈક બેટિંગમાં, જે અહીંયા કસરત થતી હોય છે. કારણ કે આજે આપે મેં અગાઉ કીધું કે 5 મિનિટનો પણ આપણી પાસે ટાઈમ નથી મોબાઈલથી અળગા થવાનું અને એવી પરિસ્થિતિમાં જ્યારે ક્રિકેટનો ટુર્નામેન્ટનું આયોજન થતું હોય અને એ પણ કેવા મકસદ સાથે કે અલ ફતેહ એકેડમી અને એનામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ ઇકબાલભાઈએ એવું વિચાર્યું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયાથી જે પણ બચત થાય એ ત્યાં કને આવા સારા કાર્યમાં, નેક કાર્યમાં વપરાય. એટલે આવી સોચ, ઉમદા સોચ છે. એના માટે હું ઇકબાલભાઈને અને એમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. સાથે સાથે હનીફભાઈ જત અને એની સાથે ટ્રસ્ટી જે જોડાયેલા છે એ બધાને એમનો સપનો માલિક પર્વત દિગાર એમનો પૂરો કરે એવી હું દુઆ કરું છું. ચોક્કસ રમત ગમત એક ખેલદિલીનો ગેમ છે, રમત છે. કારણ કે ક્રિકેટના મેદાન ઉપર જેમ આપણે ખેલદિલીથી રમીએ છીએ એવી જ રીતે રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ, એવી જ રીતે આપણા કચ્છની ભાવના હોવી જોઈએ. જેમ કચ્છમાં ભાઈચારો જે સમગ્ર ગુજરાતમાં અને પૂરા દેશમાં વખણાય છે એવો જ ભાઈચારો જે રીતે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર રહે એવો જ ભાઈચારો સમગ્ર કચ્છમાં રહે અને યુવાનો
ક્રિકેટ નહીં પણ કોઈ પણ શારીરિક કસરત થતી રમત હોય એનામાં જોડાય, સશક્ત બને. કારણ કે આજની જે પેઢી છે, આજનો જે ખોરાક છે, અને એ ખોરાકને જોઈ કરીને ચોક્કસપણે હું એટલું કહીશ કે મોબાઈલમાંથી જેટલો પણ ટાઈમ નીકળે એ ટાઈમ કાઢી કરીને પણ રમતગમત ક્ષેત્રે યુવાનોને આગળ આવવું જ જોઈએ. સૌ પ્રથમ તો યુવાનો જે સોચ સાથે મેચ તો આજે રમાય છે ને વર્ષો પહેલાંય રમાતી હતી, પણ આજે જ્યારે કોઈ પણ આપણે કહીએ ને કે ક્રિકેટ મેચ છે એ શારીરિક કસરત છે. શારીરિક આપણે શારીરિક રીતે મજબૂત હોઈએ, પણ આપણે માનસિક રીતે મજબૂત ક્યારે બનશું? જ્યારે આપણે શિક્ષણ લેશું. શિક્ષણ વગર આપણે માનસિક રીતે મજબૂત નહીં થઈએ. વ્યક્તિના વિકાસ માટે શારીરિક વિકાસ અને માનસિક વિકાસ બંને જરૂરી છે. જે માટે ઇકબાલભાઈ અને પલીવાડની સમગ્ર એમની ટીમે જે આયોજન કર્યું કે મુન્દ્રામાં અલ ફતેહ એકેડમી, જે માનસિક આપણે કહીએ ને કે માનસિક રીતે વ્યક્તિને સશક્ત કરશે. પલીવાડ ગામ છે, તેમાં સરકારી નોકરીમાં જોડાયેલા વ્યક્તિઓની સંખ્યા સૌથી વધુ છે. જત સમાજમાં સૌથી વધુ કોઈ જગ્યાએ સરકારી નોકરીમાં હોય તો એ ગામ છે પલીવાડ ગામ. તો પલીવાડ ગામના વ્યક્તિઓને ખબર છે કે શિક્ષણનું મહત્વ શું છે. અલ ફતેહ એકેડમી માટે સૌ પ્રથમ આપણે કહીએ ને કે પહેલો પગથિયો જ્યાંથી શરૂઆત થાય છે એ ગામ છે પલીવાડ. પલીવાડ ગામમાં ઇકબાલભાઈ અને એમની ટીમે અલ ફતેહ એકેડમી માટે જે આ ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે તે ખરેખર બિરદાવવાને લાયક છે. અને ઇકબાલભાઈ અને એમની ટીમને અમે સમગ્ર ટીમ વતીથી બિરદાવીએ છીએ. આ શાળાની મુખ્ય ખાસિયત એ હશે કે આ શાળા આપણે કહીએ ને કે અંગ્રેજી માધ્યમિક શાળા હશે અને ઓછામાં ઓછી ફીમાં સારામાં સારું એજ્યુકેશન આપી શકે. અને જે વ્યક્તિઓના જે આપણે કહીએ ને બાળકોના માતા પિતા નથી, એવા બાળકોને ફ્રી ઓફ કોસ્ટ એટલે કે મફતમાં શિક્ષણ આપવામાં આવશે. સારામાં સારું અને મફત શિક્ષણ મા બાપ વગરના છોકરાઓને આવે તો એક પેઢી આપણે કહીએ ને કે એને સદર બનાવી દઈએ તો ભવિષ્યમાં આવનાર પેઢીઓને આપણે સુધારી શકીએ. દરેક વ્યક્તિ માટે મારો સંદેશ છે કે પોતાના મૃત્યુથી પહેલાં એવા કાર્યો કરી જાય કે જેની નોંધ એના મૃત્યુ પછી પણ લોકો લે. દરેક વ્યક્તિને મરવું છે અને મરવાથી પહેલાં એવા સારા કાર્યો કરી જાય કે જેની સમાજ એની નોંધ લે. આજરોજ પલીવાડ મધ્યે જે ક્રિકેટનું આયોજન જેપીએલ પ્રીમિયર લીગ એટલે જત પ્રીમિયર લીગ જે આયોજન કરેલું છે, અને એનું મકસદ જે છે એ બહુ સારું છે કે જે અલ ફતેહ એકેડમી મુન્દ્રા મધ્યે જે બની રહી છે તેમનું જે પણ ફંડ ફાળો આવે તો એ અલ ફતેહમાં વાપરવામાં આવે. અને ઉપદેશ એનો એ સંદેશ એ છે કે તમે કોઈ પણ કાર્ય કરો, સમાજના કોઈ પણ વ્યક્તિ સારું કામ કરતું હોય એમાં સપોર્ટ કરવા માટે જે આયોજન કર્યું છે એ હું ઇકબાલભાઈ અને તેમના ટીમને બિરદાવું છું અને સારું કાર્ય છે. જેપીએલ પ્રીમિયર લીગ એટલે આપણે જત સમાજની કચ્છની અંદર શરૂઆત 2014થી અમારા ગામ અંજારથી થઈ છે. અને એમાં પણ ઉપદેશ એવું હતું કે સમાજના જે યુવાઓ છે એકબીજા સાથે હળે મળે અને એ મળી અને સમાજ માટે કોઈ પણ ઉદ્બોધન કરે, આગળ વધે, એ માધ્યમથી આપણે શરૂ કર્યું હતું અને એ આગળ વધારતા રહ્યા છે યુવાઓ. તો હું એમનો આભારી છું. સ્પોર્ટ્સ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ અને શારીરિક આપણે કસરત આપણા પૈગંબર સાહેબ હજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પણ કીધું છે કે તમે રસ્ક કરતા રહ્યો, કસરત કરતા રહ્યો એટલે તમારું શરીર મજબૂત બને. એટલે આપણે શરીર મજબૂત હશે, વ્યક્તિ યુવાનો મજબૂત હશે તો દેશ મજબૂત થશે. આજે કોઈ પણ જાતનું ઘણી જગ્યાએ આફત આવી શકે છે દેશ માટે, તો શારીરિક આપણે અને માનસિક રીતે મજબૂત બનવું પડશે. તો શારીરિક રીતે આપણે ફિટનેસ કોઈ પણ જાતનું આપણે ખેલ જે મનને ગમતું હોય યા કસરત કરવી હોય, મલાખડો જે પણ કરતા હોઈએ એ કરવું જોઈએ. અને માનસિક રીતે જે આવી રીતે આપણે અલ ફતેહ એકેડમી બનવા જઈ રહી છે, એવી જ રીતે કચ્છની અંદર આપણે એક પાયો આપણા વડવાઓ નાખી ગયા છે. મુસ્લિમ સમાજની ભુજની અંદર એક મુસ્લિમ એજ્યુકેશન છે, એમાંથી ઘણા લોકો ભણી અને આગળ વધ્યા છે. તો હું પણ આજે અલ ફતેહ એકેડમીને એવી શુભેચ્છાઓ પાઠવીશ કે અલ ફતેહ એકેડમી જે ઇંગ્લિશ મીડિયમની એજ્યુકેશન સ્કૂલ શરૂ થઈ રહી છે તેમાંથી છોકરાઓ ભણે, યુવાઓ ભણે અને આગળ વધે, આપણા સમાજને આગળ વધારે, દેશને આગળ વધાવે એવી શુભેચ્છાઓ પાઠવીશ.
ક્રિકેટને હાર અને જીત એક ક્રિકેટ તો કોઈ પણ રમત ખેલદિલીનું એક આયોજન હોય છે, ગેમ હોય છે. હાર અને જીત એટલે તમારું લક્ષ્ય જે છે એનું લક્ષ્ય શું હોવું જોઈએ, અને હાર જીત એટલે આપણે આગળ વધવા માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ, એ એમને શીખ મળે છે મારી અંદાજે. હું સૌપ્રથમ તો તમામ ટીમોએ જે ભાગ લીધો તમામનો હું અભિવાદન કરું છું. મકસદ તો મને જ્યારે હું અલફતેનો જ્યારે ત્યાં હતું પ્રોગ્રામ ત્યારે હું આવ્યો તો એક નાનકડા છોકરાએ તમે જ એ વાક્ય કહ્યું હતું, મેં સાંભળ્યું હતું કે એક નાનકડા છોકરાએ 8 થી 9 હજાર ભેગા કર્યા હતા અલફતે સ્કૂલમાં. તો વિચાર કરો તો મને એમ થયું કે આપણે શું દઈ શકીએ. જો એક નાનકડા છોકરાને આવું બધું વિચાર આવતું હોય તો આપણે તો બુદ્ધિજીવી લોકો છીએ, લોકો સાથે ફરીએ છીએ, દુનિયામાં ફરીએ છીએ. તો એક ક્રિકેટના માધ્યમથી એક શારીરિક કસરત થઈ જાય, એકતા થાય, બધા સાથે મળે, ક્રિકેટ પણ રમાઈ જાય. પણ એ ઉદ્દેશ્યથી, એ ડોનેશનથી, કદાચ એ ડોનેશનથી 100 રૂપિયા પણ એ અલફતેમાં જશે અને કોઈ ગરીબનો દીકરો ક્યાંક સારું એજ્યુકેશન મેળવી અને તરક્કી પામશે તો એનો જે અજર જે છે એ આપણને મળશે. એ ઉદ્દેશ્યથી અમે આજે ટુર્નામેન્ટ રમાડી હતી. બિલકુલ તમામ ટીમો, તમામ મહેમાનો, અને મારી સાથે હું એકલો નથી કે મેં આયોજન કર્યું. મારી સાથે અસલમભાઈ જત, જાકબભાઈ જત, અમારી અલમીમ યુવા કમિટીએ બેડો ઉપાડ્યો છે અને બહુ સારી મહેનત કરી છે અને ફૂલ સપોર્ટ રહ્યો છે. એ ગર્વ તો પ્રાઉડ ફીલ થાય જ છે, કારણ કે મુસ્લિમ સમાજમાંથી પણ કોઈ એવું 35 એક નાની ઉંમરમાંથી એવું કોઈ કાર્ય નહીં કર્યું હોય, પણ એ તો મારી પોતાની પેટા જ્ઞાતિ, મારી જત સમાજમાંથી આવે છે. તો મને તો બહુ જ ઘણું બધું ગર્વ થાય છે અને પ્રાઉડ ફીલ થાય છે કે હનીફભાઈની સોચને સલામ છે. કારણ કે તમે જેમ કીધું કે એ એજમાં લોકો પૈસા ભેગા કરવાનું કે પોતાનું એક કરિયર બનાવવા માટે સોચતા હોય, પણ હનીફભાઈની જે સોચ છે કે કોઈ એવો એજ્યુકેશન ની સંસ્થા ઊભી કરી અને મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકોને કેવી રીતના હું હેલ્પ થઈ શકું, એ દિશા તરફ જઈ અને જે પગલું ઉપાડ્યું છે, ખરેખર એ પગલાંને બિરદાવીએ છીએ. ને એક અમારું એક નાનકડું એક પ્રોગ્રામ હતું, જે પણ થશે એ અમે અલફતેમાં આપશું. જી બિલકુલ, હું તો એમ કહું છું કે તમે ગમે તે કામ કરો, તમે ગમે તે જગ્યાએ, અત્યારે હનીફભાઈ ધારે તો પોતાની રીતે બિઝનેસમાં કામ કરી શકે છે, પોતાની રીતે ફાયદો પહોંચાડી શકે છે, પણ એમને કેમ એવો વિચાર આવ્યો? તો તમામ એવા યુવાઓને પણ એમાં વિચાર આવવું જોઈએ કે હું જે પણ ક્ષેત્રમાં હું તો એમ માનું છું કે તમે જે પણ ક્ષેત્રમાં હોવ, ઉદ્યોગપતિ હોવ કે તમારી પાસે કરોડોનું હોય, પણ તમારો 5% પણ ભાગ સમાજમાં નથી જતો તો તમારું હોવું કે ન હોવું કોઈ પણ ફરક નથી પડતું. જો જાય છે સમાજમાં તો જ એ ગણાય છે. સૌપ્રથમ તો પલીવાડની અલમીમ યુવા કમિટીને હું ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવું છું કે જે અલફતે શિક્ષણ માટે બની રહેલું એક સંકુલ છે, જેનામાં મા બાપ વગરના વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મફત શિક્ષણ આપવામાં આવશે. એવા જ્યારે ધ્યેયથી અને સારામાં સારું અંગ્રેજી મીડિયમ એજ્યુકેશન આપવામાં આવે એવા ધ્યેયથી જ્યારે મુન્દ્રામાં અલફતે એકેડમી બની રહી હોય, તો એના માટે જ્યારે આજે અલમીમ યુવા કમિટીએ ક્રિકેટ મેચના માધ્યમથી એક ડોનેશન ભેગું કરી અને એ ડોનેશન એજ્યુકેશન માટે વાપરવામાં આવે એવી જ્યારે એમની નેમ છે, તો એમને હું ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવું છું. સમાજના વિકાસ માટે એજ્યુકેશન છે એ સૌથી મહત્વનું અંગ છે. એજ્યુકેશન વગર સમાજનો વિકાસ અશક્ય છે. સમાજનો વિકાસ કરવો હશે તો આપણે એજ્યુકેશન ફર્સ્ટ પ્રાયોરિટીમાં રાખવું પડશે. સમાજના દરેક વ્યક્તિને સમાજના વિકાસ માટે અવશ્ય વિચારવું પડશે. જ્યારે સમાજના વિકાસ માટે વિચારશું આપણે તો સૌ પ્રથમ આવશે કે એજ્યુકેશન. મારા જેવા યુવાનો જ્યારે ભેગા થઈ અને એજ્યુકેશન માટે વિચાર્યું, ત્યારે આજે અલફતે એકેડમી આજે બનવા જઈ રહી છે. તેમ સમાજના દરેક તાલુકાના દરેક ગામમાંથી દરેક વ્યક્તિને એવો વિચાર આવવો જોઈએ. સિરાજભાઈ, હું તમને ખાસ કહીશ કે વિચાર આવવો નહીં, વિચાર કરવો જોઈશે કે સમાજમાં સુધારો અને સમાજની તરક્કી માટે જરૂરી છે. કચ્છના યુવાનોને એ જ સંદેશ આપીશ કે કચ્છના દરેક તાલુકામાં, દરેક ગામમાં કેવી રીતે અલફતે એકેડમી જેવા સંકુલ બને એના માટે પ્રયત્નશીલ રહે.